શબ્દ કરતાં ભાવ મોટો, માલધારીની ભક્તિ. એક નિખાલસ અને ભોળો માલધારી જંગલમાં પોતાની ગાયો ભેંસો ચરાવી રહ્યો હતો. ત્યાંથી એક જ્ઞાની સંત પસાર થયા. સંતે માલધારીને પૂછ્યું, બેટા, આખો દિવસ જંગલમાં નવરો બેસી રહે છે, એના કરતાં પ્રભુનું ભજન કર, કેમ નથી કરતો? માલધારીએ નમ્રતાથી કહ્યું, મહારાજ, હું તો અભણ માણસ છું, મને ભજન કે મંત્ર કશું આવડતું નથી, તમે જ મને કંઈક શીખવો. સંતે એને એક સરળ મંત્ર આપ્યો, લક્ષ્મીવર. લક્ષ્મીવર એટલે લક્ષ્મીજીના પતિ એટલે કે શ્રી ભગવાન વિષ્ણુ. માલધારી ભક્તિમાં લીન થઈ ગયો. દિવસ રાત બસ એક જ રટણ કરતો, લક્ષ્મીવર, લક્ષ્મીવર, લક્ષ્મીવર. એક દિવસ ચાલતા ચાલતા રસ્તામાં એક જૂનું ચીથરું ફાટેલું કપડું આડું આવ્યું. એણે એ કપડાને ખસેડતો મોઢામાંથી આ ચીથરું ક્યાંથી આવ્યું આવો શબ્દ નીકળી ગયો અને ભૂલથી તેનો મંત્ર બદલાઈ ગયો. હવે એ લક્ષ્મીવરને બદલે ચીથરવર, ચીથરવર એમ બોલવા લાગ્યો. એને ખબર પણ નહોતી કે મંત્ર ખોટો છે, પણ એના મનમાં તો ભગવાન પ્રત્યેનો પ્રેમ સાચો હતો. ભક્તની આ અનોખી ભક્તિ જોઈને ભગવાન નારાયણને દયા આવી. તેમણે માતા લક્ષ્મીને કહ્યું, દેવી, ચાલો મારા ભક્તને દર્શન આપવા જઈએ. પૃથ્વી પર આવીને ભગવાને લીલા કરી. તેઓ પોતે એક તળાવમાં ઊભા રહ્યા અને લક્ષ્મીજીને ભક્તની પરીક્ષા લેવા મોકલ્યા. માતાજીએ જઈને જોયું તો ભક્ત પૂરી શ્રદ્ધાથી ચીથરવર, ચીથરવર બોલી રહ્યો છે. માતાજીએ પૂછ્યું, ભાઈ, તું આ કોનું નામ લે છે? ભક્તને થયું કે આ સ્ત્રી મારી ભક્તિમાં ભંગ પડાવવા આવી છે. તેણે ગુસ્સામાં કહી દીધું, તારા ધણીનું નામ લઉં છું. લક્ષ્મીજી હસતા હસતા પૂછ્યું, તો તારો આ ચિથ્થરવર જે મારો ધણી અત્યારે તે છે ક્યાં? ભક્તે તળાવ તરફ આંગળી ચીધીને કહ્યું, પેલો રહ્યો તારો ધણી તો પડ્યો પેલા તળાવમાં. ભક્તની આ સાચી સમજણ અને અતૂટ વિશ્વાસ જોઈને ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, જોયું દેવી, ભલે મંત્ર બોલવામાં તેનાથી ભૂલ થઈ, પણ તેના હૃદયનો તાર સીધો મારી સાથે જોડાયેલો છે. તેને ખબર છે કે હું ક્યાં છું. બોધ ભક્તિમાં શબ્દોના ઉચ્ચારણ કરતાં હૃદયની શુદ્ધતા અને ભાવનાનું મહત્વ વધારે છે. જો તમારો તાર ભગવાન સાથે જોડાયેલો હોય તો તમારી નાની ભૂલોને પણ ઈશ્વર આશીર્વાદ બનાવી દે છે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.